અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પહેલ એરપોર્ટ અને મેટ્રો સ્ટેશનની જેમ એએમસી સંચાલિત ઓફિસમાં લાગી શકે છે ફ્લેપ બેરિયર કે ફેસ રેકોગ્નાઇઝેશન ડિવાઇસ। સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, જીમ અને સિવિક સેન્ટર બની શકે છે હાઈટેક। ફ્લેપ બેરિયર અને ફેસ રેકોગ્નાઇઝેશન ડિવાઇસ લગાવાઈ શકે છે। અલગ અલગ કંપનીઝ દ્વારા આપવામાં આવી રહ્યો છે આ અંગે ડેમો। ભાવ અને ઉપયોગ બાબતે સંતોષકારક કામગીરી રહેશે તો એએમસીની ઓફિસમાં એરપોર્ટની જેમ એન્ટ્રી લેવી પડશે। ઓફિસમાં વ્યક્તિઓની એન્ટ્રી અને અવરજવરની વિગત સાથેનો રેકોર્ડ રહેશે। સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં હવે વ્યવસ્થાઓ પણ કેટલીક અંશે સ્માર્ટ થઈ રહી છે। સિવિક સેન્ટર હોય, જીમ હોય કે પછી લાઇબ્રેરી, આવી તમામ જગ્યાઓ પર આ પ્રકારના યુનિટ ડિવાઇસ લગાવવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે હાલમાં જે પ્રકારે તેનો ડેમો ચાલી રહ્યા છે ફ્લેપ બેરિયર, ફેસ રેકોગ્નાઇઝેશન ડિવાઇસ સાથે જ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ અવરજવર કેટલી વખત અને ક્યારે કરે છે તેનો સમગ્ર ડેટા રહેશે। મહત્વની બાબત છે કે આ પ્રકારના અલગ અલગ જે ડિવાઇસ છે તે આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિની અવરજવર કેટલી વખત અને ક્યારે થઈ તેનો એક રેકોર્ડ રહેશે તે પ્રકારનું એક જોવા મળી રહ્યું છે। જે રીતે સમગ્ર ડિવાઇસ છે તે કેવી રીતે વર્ક કરે છે તે પણ એક દેખાઈ રહ્યું છે। હાલમાં ડેમો આપવામાં આવી રહ્યો છે કે જો કોર્પોરેશનના સત્તાધીશોને આ પ્લાન યોગ્ય રીતે પસંદ આવે તો આવનારા સમયમાં જીમ, લાઇબ્રેરી સહિત તમામ જે અર્બન હેલ્થ સેન્ટર છે, સ્વિમિંગ પુલ છે, આ તમામ જગ્યાઓ પર આ પ્રકારના ડિવાઇસ લગાવવામાં આવે તેવી શક્યતા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।